જય શ્રી રામ દર્શક મિત્રો, અમારી આ ધર્મદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એવા વીર યોદ્ધાની જેણે મહાભારતના યુદ્ધમાં કર્ણને તેના અમોઘ શક્તિના પ્રયોગ માટે વિવશ કર્યો હતો, એવા ભીમસેન પુત્ર ઘટોત્કચની. મહાભારતના આદિ પર્વમાં ઘટોત્કચની જન્મકથા આવે છે. પાંડવોનો લાક્ષાગૃહમાંથી અદ્ભુત બચાવ થાય છે. હિડિંબાના ઘોર જંગલમાં પાંડવો સુરક્ષિત જગ્યાએ વનવાસ કરે છે. વનવાસ દરમિયાન હિડિંબા ભીમ પર મોહિત થાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. ભીમ આ વાત તેમના ભાઈઓ અને માતા કુંતાને જણાવતા કહે છે કે આ માયાવી રાક્ષસી મને પરણવા માંગે છે. માતા કુંતા અને યુધિષ્ઠિર ભીમને મનાવી તેની સાથે લગ્ન કરવા જણાવ્યું. પણ લગ્ન પહેલાં હિડિંબા એક શરત જણાવતા કહે છે કે મારી કુખે એક પુત્રનો જન્મ થશે, ત્યાર પછી હું તમારી સાથે નહીં આવું. માતા કુંતા તથા તેમના ભાઈની આજ્ઞા હોવાથી ભીમ હિડિંબા સાથે લગ્ન કરે છે. સમય જતાં તેના ગર્ભથી એક પુત્રનો જન્મ થાય છે. વિશાળ મુખ, નાક, કાન, વિકટ નેત્ર, લાલ હોઠ, તીક્ષ્ણ દાંતો, અપાર બર અને ભીષણ અવાજવાળો આ માયાવી પુત્ર સૌનું ધ્યાન દોરે છે. રાક્ષસના સર્વે ગુણ એનામાં જોવા મળે છે. તે જન્મની સાથે જ તેની માયા પ્રગટ કરવા લાગે છે. આ નવજાત પુત્રના માથે વાળ ન હતા. માતા પિતાએ તેનું કેસહીન મસ્તક જોઈને તેનું નામ ઘટોત્કચ રાખ્યું હતું. ઘટ એટલે માથું અને ઉત્કચ એટલે કેસહીન. હિડિંબાએ વચન પ્રમાણે પાંડવોને સાંત્વન તથા બળ પૂરું પાડતા કહ્યું, હે સ્વજનો, પાંડુપુત્રો, મારો આ મહાપરાક્રમી બળવાન પુત્ર તમારી સર્વદા રક્ષા કરશે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે તે હાજર થશે. ત્યારબાદ હિડિંબા વનમાં પરત ફરે છે અને પાંડવો આગળ પ્રસ્થાન કરે છે. મહાભારતના દ્રોણ પર્વમાં એક ધર્મ વાર્તાનો ઉલ્લેખ છે. દ્રોણ અને કર્ણ દ્વારા પાંડવ સેનાનો સંહાર થવા માંડ્યો છે. કર્ણ યુદ્ધ માટે અર્જુનને લલકારે છે. પાંડવો અને અર્જુનના રથના સારથી એવા શ્રીકૃષ્ણ પણ કર્ણના આક્રમણથી ચિંતિત છે. કર્ણ પાસે કવચ, કુંડલ તથા વિવિધ અસ્ત્રો, વિવિધ બાણો તથા અર્જુનના વધ માટેનું અંતિમ અસ્ત્ર વૈજયંતી નામની અમુક અસહ્ય શક્તિ હતી. યુદ્ધની ભયાનકતા જોઈને શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે યુધિષ્ઠિર, દ્રોણ અને કર્ણે પોતાના બાણોથી ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકીને તથા સંપૂર્ણ પાંચાલ યોદ્ધાઓને ઘાયલ કરી નાખ્યા છે. કર્ણ જે રીતે પાંડવ સેનાનો સંહાર કરી અર્જુન તરફ ધસી રહ્યો છે તે જોતાં તે અર્જુનનો વધ કરવા આક્રમણ જરૂર કરશે. વર્ષોથી અર્જુનને મારવા માટે તે દરરોજ અમોઘ શક્તિનું પૂજન કરે છે. આ શક્તિનો એક જ વાર પ્રયોગ કરી શકાય છે. આ અમોઘ શક્તિનો પ્રયોગ કર્ણ આપણામાંના કોઈ યોદ્ધા પર કરે તો તે શક્તિહીન બની જશે. આપણે અર્જુનને બચાવી શકીશું તથા કર્ણના વધનો માર્ગ મોકળો બનશે. આ અમોઘ શક્તિનો સામનો કરી શકે તેવો ભીમસેન પુત્ર અને હિડિંબા વનનો રાક્ષસ કુમાર ઘટોત્કચ જ છે. મહાબલી ઘટોત્કચ પાસે દિવ્ય, રાક્ષસી અને આસુરી એમ 3 પ્રકારના અસ્ત્રો છે. તેથી તે અવશ્ય કર્ણ પર યુદ્ધમાં વિજયી થશે. શ્રીકૃષ્ણની સલાહ મુજબ ઘટોત્કચને બોલાવવામાં આવે છે. ઘટોત્કચને કૌરવ સેના તથા કર્ણ સામે યુદ્ધ કરવાનું કહી અર્જુન તેના રથ પર સવાર થઈ યુદ્ધ કરે છે. ઘટોત્કચ તેના અનેક માયાવી સ્વરૂપો ધારણ કરી તથા 3 પ્રકારના અસ્ત્રો શસ્ત્રોથી તેની રાક્ષસી સેના વડે કૌરવ સેના પર તૂટી પડે છે. આ જોઈ દુર્યોધનને ફાળ પડે છે. તેને થયું કે આ ઘટોત્કચ યુદ્ધ સમાપ્ત કરશે કે શું? દુર્યોધને દુશાસનને કહ્યું, ભાઈ, આ રાક્ષસી યોદ્ધાને રોકવો પડશે. તેથી દુશાસન તથા જટાસુરના પુત્ર અલંબુસ ઘટોત્કચની સામે યુદ્ધ કરે છે. ઘટોત્કચ અલંબુસનો વધ કરી હાહાકાર મચાવે છે. કર્ણ અને ઘટોત્કચ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. નિશીથનો સમય હતો. ઘટોત્કચના પ્રહારોથી કૌરવ યોદ્ધાઓ ઘાયલ થઈ રહ્યા હતા. કર્ણ પણ આ જોઈ ભયભીત થયો. તેણે તેની અંતિમ અસ્ત્ર અમોઘ શક્તિ વૈજયંતી હાથમાં લીધી અને ઘટોત્કચ પર છોડી. આ શક્તિ જોતા ઘટોત્કચ ભયભીત થયો. વિંધ્યાચળ જેવું શરીર ધારણ કરી ત્યાંથી ભાગે છે. આ શક્તિએ રાક્ષસી સેનાનો સંહાર કર્યો અને છેલ્લે ઘટોત્કચની છાતીમાં ઊંડા પ્રહાર દ્વારા છાતી ચીરી નાખીને આ શક્તિ ઉપર નક્ષત્ર મંદિરમાં સમાઈ ગઈ. ઘટોત્કચ ભૈરવ નાદ કરતો પોતાના પ્રાણ ત્યજે છે. આમ મહાભારતના યુદ્ધમાં હિડિંબા પુત્ર પિતા ભીમસેન તથા અર્જુન અને પાંડવોની રક્ષા કરતો ઘટોત્કચ વીર ગતિને પામે છે. ઘટોત્કચના મૃત્યુથી પાંડવો શોકમગ્ન થઈ ગયા. બધાની આંખોમાંથી પુત્રની વીરગતિ માટે આંસુઓ સરી પડ્યા. પરંતુ વસુદેવ નંદન શ્રીકૃષ્ણ ખૂબ ખુશ હતા. શ્રીકૃષ્ણની આ પ્રસન્નતા જોઈ સૌને આશ્ચર્ય થયું. અર્જુનથી રહેવાયું નહીં. તેને શ્રીકૃષ્ણને પૂછ્યું, મધુસૂદન, આપને આ સમયે આટલો આનંદ કેમ છે? ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, ધનંજય, મારા માટે ખરેખર આનંદનો અવસર છે. કારણ જાણવું છે તો સાંભળો. તમને ખબર છે કે કર્ણએ ઘટોત્કચને માર્યો છે, પરંતુ હું કહું છું કે ઇન્દ્રની આપેલી શક્તિને નિષ્ફળ કરીને એક પ્રકારે ઘટોત્કચે કર્ણને મારી નાખ્યો છે. હવે તમે કર્ણને મળેલો જ સમજો. કારણ કે કર્ણ એ વજયંતી જેવી અમોઘ શક્તિ ઘટોત્કચના વધ માટે વાપરી નાખી
તેથી અર્જુન બચી ગયો. જો આમ ન થયું હોય તો આ વૈજયંતી વડે અર્જુનનો સંહાર થાત. સંસારમાં કર્ણનો સામનો કરવા ઇન્દ્ર, કુબેર, વરુણ, અરે ખુદ યમરાજ પણ સમર્થ નથી. કર્ણની શક્તિઓ સામે હું અને તમે સુદર્શન ચક્ર અને ગાંડીવ લઈને પણ તેને જીતવા અસમર્થ હતા. પરંતુ ઘટોત્કચ પર કર્ણએ તેની અમોઘ શક્તિ વાપરી, તેથી તે સામાન્ય યોદ્ધા જેવો થયો છે. હવે આ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થશે અને કૌરવોનો નાશ નિશ્ચિત છે. તેમ જણાવી શ્રી કૃષ્ણએ પાંડવોને ઘટોત્કચના વિષાદમાંથી બહાર કાઢ્યા. તો દર્શક મિત્રો, આ હતી હિડિંબા પુત્ર અને ભીમસેન પુત્ર અને વીર યોદ્ધા એવા ઘટોત્કચની કથા. તો આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. ધર્મદર્શન ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક વધુ આવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને રામ રામ. જય હિન્દ, જય ભારત.